श्री भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु श्रीमद महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। आ ભાગવતજીનો મહિમા સુખદેવજીએ સ્વયં શરૂઆતમાં જ કહ્યો હતો। જ્યારે નારદ મુનિએ જોયું કે ભાગવત કથા સૂતજી અને સનકાદિજીએ જે સંવાદ કર્યો ભાગવતજીનો, નારદ મુનિએ મુખ્ય શ્રોતા થઈને શ્રવણ કર્યો। તે વખતે જે અનુભવ થયો હતો કે ત્યાં બેઠેલા શ્રવણ કરવા માટે જાહેરમાં હતું એટલે આવેલા દુષ્ટ લોકો, શઠ લોકો, અધમ પાપી લોકો, મૂર્ખ અને જે પશુ પક્ષી હતા તે પણ પવિત્ર થઈ ગયા હતા। એટલે ભાગવતજીનો આ જે ચમત્કાર નારદ મુનિએ સતયુગ ગયો, ત્રેતા ગયો, દ્વાપર ગયો, કોઈ દિવસ જોયો જ નથી। આ કળિયુગમાં ભાગવતજીનો મહિમા છે। અને પછી પૂછ્યું હતું કે આનાથી બીજા કયા પાપો જાય, ત્યારે 5 મહાપાપ જે છે મેં ગઈકાલે કીધા હતા પરમ દિવસે, એ પાંચ પાપો એ પણ કયા કે આ પણ જતા રહે, આના પણ પાપથી, આ પાપની પણ નિવૃત્તિ થઈ જાય ભાગવત શ્રવણ કરવા માત્રથી। અને બ્રહ્માજીએ તો ત્યાં સુધી કીધું કે આનું ચિંતન મનન કે વાચન કરવામાં આવે તો પણ જીવ મુક્ત થઈ જાય। એટલે ખરેખર જે સમયે જે દવા અસર કરે છે એ જ દવા લેવાય। હવે અત્યારે કોઈ સત્યયુગના તપનું ઈચ્છે કે ત્રેતાના યજ્ઞનું ઈચ્છે કે દ્વાપરના પૂજનનું ઈચ્છે, જે ટૂંકમાં અલગ અલગ યુગના જે મહિમા છે એને અત્યારે જો કોઈ ઈચ્છે તો એ અવળું પડે, એના માટે એને ફળ પણ ના મળે અને બધું શ્રમ વ્યર્થ થઈ જાય। તો અત્યારે શું છે તો કહે છે કે કલૌ કેશવ કીર્તન, એટલે કળિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણ એમનું જે પ્રાગટ્ય છે એ કેમ છે કે કલયુગના જીવોથી નહીં તપ થઈ શકે, નહીં યજ્ઞ થઈ શકે, કે નહીં કોઈ બીજું યોગ થઈ શકે, કે નહીં પૂજા કરી શકે। અત્યારે પૂજા માટે પણ નથી સામર્થ્ય રહ્યું। તો એવા સમયે માત્ર શ્રી કૃષ્ણની કથા શ્રવણ કરવાથી આ બધા જ ફળ આવી જાય અને એમના નામનું કીર્તન કરવાથી। હવે આજે ભાગવતજીમાં પ્રસંગમાં દેવહૂતિજીની જે 9 કન્યાઓ જે મુનિઓને પરણાવેલી, હવે તેની વાત સુખદેવજી પરીક્ષિતને કરી રહ્યા છે, મૈત્રેયજી વિદુરજીને કરી રહ્યા છે, સૂતજી સૌનકાદિ ઋષિઓને કરી રહ્યા છે। કે એના વિશે કોઈને જાણવાનું મન થાય તો ખરેખર જગત જનની જે કહેવાય છે આ જ છે। આમના જ કુખથી બધો સમગ્ર સંસાર ભરાયેલો છે। આનું પ્રમાણ છે આપણું ગોત્ર, જેનું પણ ગોત્ર છે એ આ 7 ઋષિમાંથી 9 ઋષિમાંથી હશે, એનાથી બહાર નહીં હોય। આ છે પ્રમાણ, મૂળ છે કે સનાતન ધર્મને કીધું છે। અત્રિજીની પત્ની અનસૂયા, એમનાથી જે પ્રાગટ્ય થયું છે એ પણ આજે પણ એમનું ચરિત્રનું ગાન કરતા જીવ ધન્ય થઈ જાય છે। એ છે દત્તાત્રેય, દુર્વાસા મુનિ અને ચંદ્રમા, આ 3 પુત્રો પ્રગટ થયા હતા અત્રિજી અને અનસૂયાજીથી। એમનું તો રામાવતારમાં વર્ણન છે। સીતા માતાને અલૌકિક વસ્ત્રો આપેલા છે કે જે મેલા પણ ના થાય કે ધોવા પણ ના પડે। જેમાં ભગવાન વિષ્ણુના અંશથી દત્તાત્રેય, શંકર ભગવાનથી દુર્વાસાજી અને બ્રહ્માજીથી ચંદ્રમા થયા। જ્યારે વિદુરજીએ પોતાના પ્રાગટ્ય વિશે વિસ્તારથી શ્રી વિદુરજીએ આ 3 અવતારોના પ્રાગટ્ય વિશે વિસ્તારથી વર્ણનની ઈચ્છા કરી તો મૈત્રેયજીએ કહ્યું કે અત્રિજી એ સાક્ષાત પ્રભુ પોતાના પુત્ર રૂપે પ્રાપ્ત થાય એવી ઈચ્છાથી વૃક્ષ નામનો કોઈ પર્વત છે એની ઉપર એક પગ પર ઊભા રહીને મનોમન એવી પ્રાર્થના કરતા કે જે કોઈ વિશ્વના ઈશ્વર છે તેમના હું શરણમાં છું।
આ એક પ્રસંગમાં પ્રમાણ મળી જાય છે કે શિવજી એ પણ ઈશ્વર છે અને ભગવાન વિષ્ણુ એ પણ ઈશ્વર છે. બ્રહ્માજીને ઈશ્વર કીધા છે આમાં, પણ બ્રહ્માજી પોતે ના પાડે છે, જો કે મહાદેવ પણ ના પાડે છે. પણ અત્યારે પ્રમાણ કેમ છે કે એમણે સંકલ્પ કેવો કર્યો કે જે કોઈ ઈશ્વર હોય, વિશ્વના એક ઈશ્વર, નથી કહેતા કે એક જ છે બધા, બીજા બધા નથી, એક જ ભગવાન છે. એવી રીતે એક જ ઈશ્વર કે જે સમગ્ર બ્રહ્માંડોના ઈશ્વર છે, હું એમને પ્રાર્થના કરી રહ્યો છું અને તપ કરી રહ્યો છું. એક પગ ઉપર ઊભા રહીને 24 કલાક ના ઊભા રહે, એનો સમય નક્કી હોય એટલે ઊભા રહે, વળી પાછું નિત્ય નૈમિત્તિક કર્મ કરે. પણ તોય કેટલું કઠણ છે પગ ઉપર ઊભા રહેવું એટલે. અને મનોમન એવી પ્રાર્થના કરતા કે જે કોઈ પણ વિશ્વના એક ઈશ્વર છે, હું તેમની શરણમાં છું, તેઓ મને પોતાના જેવો જ પુત્ર પ્રદાન કરે. આવી પ્રાર્થના કરતાં કરતાં 100 વર્ષ વીતી ગયા. એ જમાનામાં આયુષ્ય બહુ હતું ઋષિમુનિઓનું, હજી પણ છે આ બધા ઋષિમુનિઓ, એટલે 100 વર્ષ વીતી ગયા. તે વખતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય જગતપતિ તેમના આશ્રમે પધાર્યા. હવે જો વિનંતી અને સંકલ્પ એક ઈશ્વર પાસે પુત્ર પ્રાપ્તિ માટે એમના જેવો કર્યો હતો, પણ અહીંયા 3 કેમ પધાર્યા? આ પ્રમાણ આપશે કે આપ જ 3 ઈશ્વર છો. મહાપ્રભુજીએ બાલબોધનો ગ્રંથ ખોલજો તમે. મહાપ્રભુજીએ શ્રી મુખથી વચન જે કહ્યા એમાં આ જ વાત કરી કે ભગવાન વિષ્ણુ પણ ઈશ્વર છે અને મહાદેવ પણ ઈશ્વર છે. આ 2 સ્વરૂપોને ઈશ્વર કહી દીધા, પણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર વ્રજના રસો વૈસહને કીધા. આ તો ગર્ગ સંહિતામાં પણ આવશે. તે ત્રણેય પોતપોતાના વાહન, બ્રહ્માજી હંસ ઉપર, વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર અને મહાદેવ વૃષભ ઉપર આરૂઢ હતા અને પોતાના કમંડલ, ચક્ર અને ત્રિશૂળથી સુશોભિત હતા. તેમની આંખોમાંથી કૃપા વર્ષા થઈ રહી હતી. તેમના તેજથી અંજાઈને અત્રિજીએ આંખો મીચી દીધી. આટલા તપસ્વી છે અત્રિ મુનિ, આટલા બધા પ્રખર સમર્થ છે, 100 વર્ષ તપ કર્યું છે, તો પણ એ 3 જણાનું પધારવું, એમાં જે તેજ નીકળ્યું એ પણ આપ જીરવી નથી શક્યા. પ્રસંગ 2 વખત આવે છે. વૈકુંઠ માટે જ્યારે ઇન્દ્ર બધા બ્રહ્માજી સાથે જાય છે તો વૈકુંઠમાં પણ એટલું તેજ છે કે કશું દેખાયું જ નથી, કે તે પાછા જઈ રહ્યા છે, અમને તો દર્શન થઈ નથી રહ્યા, દયા કરો દયા કરો. ત્યારે વૈકુંઠના દર્શન થયા, એ તેજ ખસ્યું. આવું જ ગોલોકમાં ગર્ગ સંહિતામાં આવશે. મહાદેવ, ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર બધા જશે, પણ આવું જ તેજ કશું દેખાશે જ નહીં. ગોપીજનોનું ગોલોક એ દ્રષ્ટિ ગોચર પણ નથી થતું. પછી વિષ્ણુ ભગવાન બ્રહ્માજીને આજ્ઞા કરશે કે તમે માનસીમાં વિનંતી કરી જુઓ, અને કરી પછી એ તેજ થયું વિલીન. ત્યારે દરવાજો દેખાયો ગોલોકનો, અને ચંદ્રાનના નામની સખીની એક જે સેવિકા હતી એણે પ્રથમ સંવાદ કરી, પછી ચંદ્રાનનાને અંદરથી બહાર આવીને જે સંવાદ થયો, શું સંવાદ છે ગર્ગ સંહિતામાં આવશે. તેમની સ્તુતિ કરવા લાગ્યા કે મેં તો સમસ્ત વિશ્વ, આ 3 તેજ આવ્યા એટલી ખબર પડી એમને, એટલે હવે આ કન્ફ્યુઝ થઈ ગયા કે મેં એક ઈશ્વર માટે પ્રાર્થના કરી હતી, તો અહીંયા તો 3 ઈશ્વર આવી ગયા, એવું કેવી રીતે બને? ઈશ્વર તો એક જ છે. એટલે કહે છે આંખો બંધ કરીને, કારણ કે જોઈ શકતા નથી એમનું તેજ, કે મેં તો સમસ્ત વિશ્વના કોઈ એક ઈશ્વરને માટે આ તપ કર્યું છે, પણ તમે તો 3 સ્વરૂપો અહીં પધાર્યા છો, તો તમારામાંથી કોઈ એક ઈશ્વર કોણ છે? કેટલું મોટું સુંદર આ સંવાદ છે કે જે મેં બોલાવ્યા છે એમાંથી એક ઈશ્વર કોણ છે? મૈત્રેયજી કહે છે અહીંયા આ બાજુ ગંગા કિનારે વિદુરજીને કે વિદુરજી, અત્રિ મુનિના વચન સાંભળીને એ 3 દેવો હસી પડ્યા, કેમ કે કન્ફ્યુઝન છે, અને સુમધુર વાણીમાં કહેવા લાગ્યા, તમે જે સમસ્ત વિશ્વના ઈશ્વર માટે તપ કરતા હતા તે અમે 3 જણ છીએ. કેમ કે આ 3માંથી એક પણ ના હોય તો આ સૃષ્ટિ એનું કાર્ય જ અટકી જાય. જો સર્જન ના હોય તો સૃષ્ટિ જ ના હોય.
જો પાલન પોષણ ના હોય તો પણ સૃષ્ટિ ના હોય, અને જો સંહાર જ ના થાય તો નવી સૃષ્ટિનો આનંદ પણ ના હોય. બધું જૂનું થઈ જાય કાયમ માટે. એ અમે ત્રણ જ છીએ. તમારું કલ્યાણ થાવ. તમારે ત્યાં અમારા જ અંશ રૂપે 3 વિશ્વવિખ્યાત પુત્રો થશે અને તમારા સુયશનો વિસ્તાર કરશે. તેમને આ પ્રમાણે મનવાંછિત વરદાન આપીને તથા અત્રિજી અનસુયાજી વડે પૂજાનો સ્વીકાર કરીને ત્રણેય દેવો પોતપોતાના લોકમાં સીધાવી ગયા. ભગવાન વિષ્ણુથી દત્તાત્રેય, શંકર ભગવાનથી દુર્વાસાજી અને બ્રહ્માજીથી ચંદ્રમા થયા. હે વિદુરજી, તમે સ્વયંભૂ મનુ અને શત્રુપાના પુત્રી દેવહૂતિનું ચરિત્ર શ્રવણ કર્યું. જુઓ, આ વાત સમજવાની છે. આ વિડીયો પોસ્ટમાં તો સ્વયંભૂ મનુનું ચરિત્ર ચાલી રહ્યું છે. મેં જે ગઈકાલે પોસ્ટ મૂકી છે ભાગવતજીની, એમાં તો આ જે 7મા મનુ છે, અત્યારે વૈવસ્વત મનુ, જે સત્યવ્રત રાજા હતા, પછી માછલી એમના કમંડળમાં આવી, એમનું નામ છે વૈવસ્વત મનુ, બીજું નામ છે શ્રાદ્ધદેવ મનુ. આ શ્રાદ્ધદેવ મનુના જે પુત્ર હતા શરિયાતી, એમનો જે પુત્ર હતો પેલો આનર્ત, એ આનર્તના વિનંતીથી વૈકુંઠની ભૂમિ 14,000 કિલોમીટર, જે દ્વારકા ડૂબી છે ને એનું ક્ષેત્રફળ એમાં લખેલું છે ગર્ગ સંહિતામાં, 14,000 કિલોમીટર હતું. એમાંથી અત્યારે બેટ દ્વારકા રાખ્યું નિશાની રૂપે, બાકી બધું ડૂબાડી દીધું. તો આ જે ભૂમિ હતી એ ક્યારે આવી હતી? તો કે પ્રથમ સ્વયંભૂ મન્વંતરમાં નહોતી, દ્વારકા જ નહોતી. બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા સુધી નહોતી. 7મામાં હમણે આ જે મનુ થયા, વૈવસ્વત, શ્રાદ્ધદેવ, સત્યવ્રત જે રાજા હતા અને મનુ થયા, એમના પુત્ર શરિયાતી, એમના પુત્ર શરિયાતીને ઝઘડો થયો આનર્ત જોડે, મતભેદ પડ્યો. કે છે કે જા મેં તને આપી. તો પુત્ર કહે છે કે આ તો બધું કૃષ્ણનું છે, આવું બોલાય? ભજો કૃષ્ણને, આવો અહંકાર ના કરાય. પિતાએ પુત્રને કીધું. પુત્ર કહેતા આ ભૂમિની બહાર જતો રહે અને તારા ઠાકોરજી પાસે માગી લે. અને પછી જળમાં ઉભા રહીને તપ કર્યું અને કીધું કે મારા પિતાએ તો આવું કીધું છે, હું શરણે આવ્યો છું. તો ભગવાન વિષ્ણુએ વૈકુંઠનો ટુકડો મોકલી આપ્યો 14,000 કિલોમીટરનો, જેમાં લાખો મહેલ હતા, 16,108 વગેરે. બાકી સાધારણ દ્વારકા નહોતી, પણ હમણાં જ થઈ હતી, એ વખતે નહોતી. ભગવાન વિષ્ણુનું નિવાસ સ્થાન દ્વારિકાધીશજીએ ત્યાં જ રહેવાનું રાખ્યું પછી, એટલે પોતાનું નિવાસ સ્થાન પોતે આવી રીતે એડવાન્સમાં મોકલી દીધું એમ કહી શકાય. એટલે ત્યાં કોણ રહે છે? દ્વારિકાધીશજી. અને આપણા ઠાકોરજીનું નિવાસ સ્થાન કયું છે? વ્રજભૂમિ. એ પહેલેથી જ છે અને કાયમ રહેશે. એવી રીતે ડૂબશે પણ નહીં કે પ્રલયમાં નાશ પણ નહીં થાય. બોલો વલ્લભાધીશ કી જય હો. આ રીતે હે વિદુરજી, સ્વયંભૂ મનુ અને શત્રુપાજીના પુત્રી દેવહૂતિનું ચરિત્ર તમે શ્રવણ કર્યું. હવે શત્રુપાજીના ત્રીજી પુત્રી પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા હતા, જેમનાથી 16 પુત્રીઓ પ્રગટ કરી. તેમાંથી ભગવાન દક્ષે તેમાંથી 13 પુત્રીઓ ધર્મને પરણાવી અને તેમાં છેલ્લી પુત્રી મૂર્તિદેવી ના ગર્ભથી નર નારાયણ ઋષિને જન્મ આપ્યો. આ કેવું પુરાણ છે કે જે બદ્રીનાથમાં અત્યારે નર નારાયણ તપ કરી રહ્યા છે. બદ્રીનાથમાં એ સર્વોદ્ધારક રૂપે દર્શન પણ આપે છે અને ભક્તિધારક સ્વરૂપે તો એ દેહથી તપ કરી રહ્યા છે. આ બદ્રીનાથ ધામમાં આપના તપમાં ભંગ ના પડે એટલે 2 લીલાઓ આજે પણ ચાલુ છે. એક તો ત્યારે કે જ્યારે ચોમાસું આવે, વર્ષા ઋતુ, અને ગમે તેટલું વીજળીના કડાકા થાય તો એ કડાકા ને ભડાકાનો અવાજ જ નથી આવતો. ત્યાં સાયલન્સર મૂકી દીધું છે, આપે ઝામર લગાડી દીધું છે પ્રભુએ, કે જેથી ત્યાં સમસ્ત વિશ્વના કલ્યાણ માટે આપ તપ કરી રહ્યા છે. તો એ તપમાં ચોમાસામાં વીજળીનો જે અવાજ છે એ ન થવો જોઈએ.
તો આવી કૃપા, જ્યારે પણ બદ્રીનાથ વિશે સર્ચ કરો કે જાઓ દર્શન કરવા, કદાચ તમારે જવાનું થાય તો પૂછજો કે ત્યાં વીજળીના કડાકા થાય છે તો કે નહીં થતા. બીજું, ત્યાં શ્વાન એટલે કૂતરા એ ગમે તેવું બીજું બધું જે પણ ખાતા પીતા હરતા ફરતા રખડતા હશે પણ એ ભસી નથી શકતા. ત્યાં ભસવાની મનાઈ છે. એટલે લોકો બાર્ક કહે ને ઇંગ્લિશમાં, એ બાર્કિંગ કરતા જ નથી, ભસતા જ નથી. કેમ? તો કે જ્યાં આપ તપ કરી રહ્યા છે એ તો અગોચર જગ્યા છે, પણ ત્યાં પણ શ્વાન તો પહોંચી જ શકે છે અને જો એ ભસે તો આપનું તપ ભંગ થાય. જેવી રીતે મહાદેવજીએ અમર વૃક્ષની નીચે સતીને જે કથા સંભળાવવાની શરૂ કરી હતી ત્યારે ડમરું વગાડ્યું હતું, જેથી કરીને ઉપર કલ બલ કરી રહેલા પક્ષીઓ એ ડમરુના ભયંકર નાદથી ઉડીને ચાલ્યા ગયા, જેથી એક રસ થઈ અને કથા કરી શકાય. આવા નરનારાયણ ભગવાન કેવી રીતે પ્રગટ થયા એનું પણ વર્ણન ભાગવતજીમાં છે. અને કઈ દીકરીથી થયા? મૂર્તિ નામની દીકરી. કોનાથી થયા? ધર્મ સ્વયં આધિદૈવિક જે દેહ છે એથી થયા, એ બેથી થયા. અને પ્રગટ થયાની સાથે જ કિશોર વયના થઈ ગયા હતા. કોઈ બાળ લીલા નથી આપની. અને બ્રહ્માજી આદિ દેવતાઓ તે વખતે ત્યાં આવ્યા, દિવ્ય સ્તુતિ કરી. પછી નર અને નારાયણ બંને ગંધમાદન પર્વત ઉપર એટલે કે બદ્રીનાથ સીધાવી ગયા. પછી દક્ષ પ્રજાપતિએ તેમની એક પુત્રી જે સતી હતી, જન્મ મૃત્યુથી ઉગાડનારા ભગવાન શંકરને આપી. તેઓ સર્વથા પોતાના પતિદેવ મહાદેવજીની સેવામાં સંલગ્ન રહેનારા હતા સતી, પરંતુ તેમને કોઈ સંતાન થયું નહીં, કારણ કે તે સતીના પિતા દક્ષે કોઈ પણ અપરાધ વગર જ ભગવાન શિવનું અપમાન કર્યું હતું. તેથી સતીએ યુવા અવસ્થામાં જ ક્રોધથી, પિતા ઉપર ક્રોધ થયો, થી વશ થઈને યોગ વડે શરીરમાં અગ્નિ પ્રગટ કરીને પોતાનો દેહ પોતે જ બાળી નાખ્યો હતો. વિદુરજીએ પૂછ્યું કે હે બ્રહ્મન, મહાદેવજી પણ ચરાચરના ગુરુ, નિર્વૈર, શાંતિ મૂર્તિ, શાંત મૂર્તિ, આત્મારામ અને જગતના પરમ આરાધ્ય દેવ છે. તેમની સાથે ભલા કોઈ શા માટે વેર કરે? તો પછી પ્રજાપતિ દક્ષે મહાદેવજી સાથે દ્વેષ શા માટે કર્યો? તે સસરા અને જમાઈનોમાં આટલો વિદ્વેષ શા માટે થયો કે જેને કારણે સતીએ પોતાના પ્રાણ શુદ્ધાનો બલિ આપી દીધો? એ તમે મને કહો. અને હવે આ જે દિવ્ય પ્રસંગ છે, શિવજીનો સતી સાથેનો સંસારનો ક્રમ આવશે. એમાં સતી પણ પતિ પાસે જ્યારે પતિ ઈચ્છા પૂરી ના કરે લૌકિકમાં, તો જેમ પત્ની સંભળાવી દે મેણા ટોણા વાતમાં, એવી રીતે સતી પણ મહાદેવજીને કહી દેશે. જ્યારે યજ્ઞમાં જવા માટે ના પાડશે કે તારા પિતાને મારા માટે બહુ કુભાવ છે, પછી તને દુઃખ પડશે, આપણે જઈશું તો ખરા. તું કહે છે કે ગુરુના ઘેર પિતાના ઘેર આજ્ઞાની જરૂર નહીં, એ શાસ્ત્રની વાત સાચી, પણ જો જઈશું ને અને જો એ કંઈ કરશે ને બોલવામાં કંઈ આડું અવળું તો તને બહુ કષ્ટ પડશે, એટલે ના પાડું છું. આટલું સુંદર સમજાયું, પણ ત્યારે જે ટોણો માર્યો છે ને બહુ સુંદર. કે છે કે જો મારી બધી બહેનોના પતિઓથી સન્માનિત થઈને જઈ રહી છે, એટલે એમ કહી દીધું કે હું તમારાથી સન્માનિત પણ નથી થઈ શકતી, આવી કમ ભાગી છું. આવા સંસારના શબ્દોને જીરવવાવાળા હોય ને એ જ સંસારમાં પગ મૂકી શકે અને એ જ લાભ લઈ શકે સંસારનો. બાકી તો એ એકલો પડ્યો હોય, ઘરમાં કોઈ હોય નહીં ને ચારે બાજુ બધું ધૂળ ને બધું અવાવરું. સંસાર જીરવવો સહેલો નથી. આ બધું જીરવવાની શક્તિ મહાદેવજીની પાસે હતી તો આપણી પાસે પણ આવી શકે છે. એના માટે આ બધા પ્રસંગો શ્રવણ કરવાથી બળ મળશે. મહાદેવજીને બળ મળ્યું છે તો આપણને કેમ નહીં મળે? તો આ જે પ્રશ્ન પૂછ્યો છે, હવે એનો જવાબ જે આપશે મૈત્રેય મુનિ વિદુરજીને, કે કેવી રીતે મહાદેવજીથી દક્ષ એટલે સસરાને વેર થયું, એ પ્રસંગ આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો. શ્રી સુખદેવજી મહારાજ કી જય હો.
जगत गुरु श्रीमद महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। हमारा ब्रह्म संबंध दातार गुरु कड़ीगर ब्रजेश कुमार जी महाराज श्री की जय हो।